ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાને પ્રવીણ રામે જડબાતોડ જવાબ આપ્યો। ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ 2 દિવસ પહેલા વિપક્ષના નેતાઓને લેભાગુ તત્વો કહી પ્રહાર કર્યો હતો। ત્યારે કિસાન નેતા પ્રવીણ રામે એ પ્રહારનો જવાબ આપતા મંત્રીએ રોકડું પરખાવ્યું। મંત્રી કૌશિક વેકરિયા અમરેલીના એક કાર્યક્રમમાં 15 દિવસમાં ખેડૂતોને સહાય મળી ગઈ, સર્વે વિના બધાને સહાય મળી। અમરેલીમાં 30 વર્ષમાં પહેલીવાર આવું થયું। આ બધા મુદ્દે ચર્ચા કરી વિપક્ષને આડે હાથ લીધી હતી। ત્યારે પ્રવીણ રામે વળતો પ્રહાર કરતા કહ્યું કે જસદણમાં એક કાકાને 3.5 મહિનાથી સહાયના પૈસા નથી મળ્યા। તેમણે વધુમાં કહ્યું કે સર્વે વિના પૈસાની વાત બાજુમાં રહી, સર્વે થયા પછી પણ પૈસા નથી આવતા। અને બીજી વાત ઉર્જા મંત્રી એવી ત્યાં કરી કે જે સહાય આપવાની વાત છે, માનનીય કે કૃષિ મંત્રી ફલાણા એનો આભાર માનું। સહાય કે સરકારે આ વખતે જે નુકસાની થઈની સહાય આપી છે બધાને 15 દિવસમાં સહાય પૂગી ગઈ છે। એ ઉર્જા મંત્રીને કહેવા માંગુ છું કે હમણાં જસદણમાં એક કાકા બારી પાસે આવ્યા હતા, કરશનભાઈ એનું નામ છે, 3.5 મહિના થયા હજી સહાય નથી આવી। હાલો આપણે બે એના ઘેર જઈએ, હાલો જઈએ ત્યાં, હજી સહાય નથી આવી। બીજું એમણે એવું કીધું ઉર્જા મંત્રીએ કે અમરેલીમાં, મનોજભાઈ એવી વાત કરી એને કે અમરેલીમાં છેલ્લા 30 વર્ષથી આ રીતે ડાયરેક્ટ કે સહાય આવી હોય એવું કોઈ દી બન્યું જ નથી। અરે ભલામણ, આ તો તમે તમારી પોલ ખોલો। ઈ એમ કહે છે કે 30 વર્ષથી કોઈ દી મળી જ નથી, તો 30 વર્ષ સુધી તમારું જ શાસન છે। એનો મતલબ ઈ છે કે તમે આપ્યું જ નથી, તમે ખોલો છો તમારી પોલ। પછી એને એવી વાત કરી કે આ વખતે સર્વે બર્વે કાંઈ નથી કર્યો હોય, કે બધાને આપી દીધું, કે સર્વે બર્વે કાંઈ નહીં, કે બધા ખેડૂતોને પૂછ્યું આવી ગયા, સર્વે બર્વે કાંઈ નહીં। એટલે ભલા માણા, વગર સર્વે કોઈ દી ગુજરાતમાં કાંઈ નથી મળ્યું। જેના સર્વે થઈ ગયા એને કોઈ દી કાંઈ નથી મળ્યું, તો સર્વે વગરની વાત ક્યાં કરો? અને સર્વે વિના મળ્યું હોય છે તો કદાચ તમારા ભાજપના મળતિયાઓને મળ્યું હશે, એ 100%ની વાત છે। કારણ કે આ તો સર્વેના મોટલા ભરાઈને ઓફિસમાં મુકાઈ જાય, કોઈ દી કંઈ આવતું જ નથી, સર્વે જ થાય છે। અને ઈ એમ કે માની લઈ આલો કે સર્વે વગર મારા ગુજરાતના બધા ખેડૂતોને કે સહાય આપી દીધી। 50 લાખ ખેડૂત ખાતેદાર ગુજરાતના માનીએ ને તો એને 10,000 કરોડનું બજેટ જાહેર કર્યું, તો એક ખેડૂત ખાતેદારના ભાગમાં 20,000 આવ્યા તમારા બધાયના એક-એકના 20,000 એક ખેડૂત ખાતેદારના ભાગમાં આવ્યા, 20,000 બધાયના નથી આવ્યા ને? તો ગયા ક્યાં? જેને નો આવ્યા હોય હિસાબ માંડ જો, ખાઈ ગયું ડોહું કોક ખાઈ ગયું, ખાઈ ગયા ને પાછા એમ કરે, એમ કહે છે કે ખેડૂત માટે અમુક લેભાગુ તત્વો નીકળ્યા છે। અરે લેભાગુ તત્વો નહીં, ખેડૂત માટે અવાજ ઉઠાવવા નીકળ્યા છે સાહેબ। પણ વિશેષ દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે। સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।